જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મિત્રો આપણે અત્યારે નીકળવાનું છે નોકરી ઉપર જામનગર જવા માટે. તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગઈ. ફ્રેશ થઈને પછી આપણે જામનગર જવા માટે નીકળી. વિડીયોમાં તમે બના રહેજો. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છે જામનગર જવા માટે નોકરી ઉપર. તો બસ ગુરુના દર્શન કરી પછી આપણે નીકળી નોકરી ઉપર જવા માટે. જય ગાયત્રી માં, લક્ષ્મીજી, સરસ્વતી, જય ગણપતિ બાપા, જય રામ લક્ષ્મણ સીતારામ, જય ગુરુદેવ, જય મોગલમાં ગણપતિ બાપા, ચાલી તુલસીમાં કન્યા, કેદારના વિધિવાસમાં નાગબાઈમાં, ગંગામાં કઈ માતા ભોળાનાથ, ખાટુધામ સર્વ, જય લક્ષ્મીનારાયણ ભગવાન, જય વાસળ દાદા, જય રામચંદ્ર ભગવાન કી જય, જય ગુરુદેવ, જય સાતરત્ન કરો સદગુરુ દેજો, આજનો રાખજો, સૌનો વારો કરજો, જય માતાજી, જય ગુરુદેવ. તો મિત્રો બસ ગુરુના દર્શન કરી અત્યારે આપણે નીકળી છીએ નોકરી જવા માટે. તો મિત્રો મમ્મીની ઉઠી ગયા છે લઈને અત્યારે આપણે નીકળી છીએ નોકરી પર જવા માટે. જય માતાજી બેટા, જય હાલો માજી માતાજી. જય માતાજી, જય ગુરુદેવ. આવો મમ્મી મને. તો મિત્રો જોઈતી મમ્મીને 10મા નંબર વાળા છે. આપણે કેવા લાગે નંબર હોય તો પહેરાય બાબા. કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. ડોક્ટર જેવો લાગે છે. બીજા દીનો પાઠ કર્યો એના પાના બહુ જાજા આવ્યા. બીજો પાઠ બહુ મોટો છે. મોટો છે. મિત્રો પપ્પા આવી ગયા છે. બસ હવે રામાયણ ચાલુ થવાની જ છે. તો બસ જો તમે મમ્મી આવી ગયા છે, નાની માં ને હું બેસી ગયો છું. તમે રામાયણ ચાલુ થાય વિડીયોમાં બના રહેજો. રામચંદ્ર રૂપા નવકંજલો મંજપદ કંજારુદરમ પદવી પુષ્ટમ રામ રામે રમે રામ રમે મનોરમે સહસ્ના પતુલ્યમ રામ નામ વરન્ને ઇતિ સિદ્ધિ કૌશલાય સાધિ ગમ્યમ તમ અવકૃતો મહાતેજા ભવનમાં હજી કરું છું અને પગે લાગી. આંબા પણ ફૂલ અને માજવથી શોભી રહ્યા હતા. અમરાઈઓથી સંપન્ન તે બધા વૃક્ષો શોષો લતાઓથી આવૃત હતા. હનુમાનજી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ નોકરી ઉપર જવા માટે જામનગર. જોઈ શકો છો ગાડીમાં આવી ગયો. આપણે નીકળી ગયા છીએ જામનગર જવા માટે. મિત્રો આપણે ખંભાળિયા જામનગર હાઈવે ઉપર ચડી ગયા. મિત્રો આ સામે દેખાય વાસરા દાદાનું મંદિર છે. હવે આ જગ્યાએ કોઈ ગયું છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. આપણે જામનગર એરપોર્ટ રોડ કહેવાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અને રામાપીરનું મંદિર છે. ગાય માતાજી આડા ઉતરા. તો મિત્રો આપણે બાયપાસે પહોંચી ગયા છીએ જામનગર. મિત્રો આ જામનગર બાયપાસ છે કોટ. તો જામનગર સિટીમાં સ્વામીનું મંદિર આવી ગયું છે. તો મિત્રો આ સમર્પણ સર્કલ ને સામે દેખાય છે સમર્પણ હોસ્પિટલ છે. આપણે સમર્પણ સર્કલ પહોંચી ગયા છીએ. સમર્પણ સર્કલ એટલે આપણે જામનગરમાં એન્ટ્રી થઈ ગયા છીએ. આપણે દિગ્જામ પુલ ચડવાનું છે. મેહુલ ટોકીઝ સિનેમા ઘર. તો આપણે દિગ્જામ પુલ ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો દિગ્જામ સર્કલ પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે ખોડિયાર કોલોની પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. મિત્રો ખોડિયાર કોલોની પહોંચી ગયા છીએ. તો ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો તમે. તો મિત્રો સીધું 7 રસ્તા આવી ગયું ને આપણે સર્વ સેક્શન રોડ ઉપર વળવાનું છે. તો આપણે ઇન્ડિકેટર દઈ દીધું. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે સર્વ સેક્શન રોડ ઉપરથી આપણે સત્યસાઈ કુલ બાજુ એટલે પટેલ કોલોની બાજુ આપણે ઇન્ડિકેટર દઈ દીધું. આપણે એ બાજુ વળવાનું છે. આપણી બાજુ વળી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો જામનગરમાં વરસાદ થયો નથી. તો તમે જોવો ઊંટ વધારે ઊંટને ટીમરો ખાવો પડે છે. સત્યસાઈ સ્કૂલ હે આ સત્યસાઈ સ્કૂલનો ગેટ. મિત્રો સત્યસાઈ સ્કૂલ બાજુ તમે આવો તો તમને અહીંયા સામે જે છે વાંકા ને બધું તમને જોવા મળે. તમે જોઈ શકો છો.
એક આપણે જોવા મળ્યું છે. વળી ગયા છીએ પટેલ કોલોની જવા માટે. તો મિત્રો આપણે પટેલ કોલોની રોડ ઉપર આવી ગયા, તમે જોઈ શકો છો. ત્યાં સૂર્યમુખી હનુમાનનું મંદિર, ત્યાં આ અરવિંદ હોસ્પિટલ છે, યોગ્ય રસ્તો. ત્યાં પટેલ કોલોની રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. તો મિત્રો આપણે પટેલ કોલોની પહોંચી ગયા છીએ. બસ આજથી હવે હમણાં અમારા સાહેબ આવશે તો પછી અમે અત્યારે નીકળશે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પટેલ કોલોની. ત્યાંથી અમારા ભાઈ રઘુભાઈ એવા અમારા સાહેબ મતલબ, તો એને લઈને પાછું અમે નીકળવાનું છે રિલાયન્સ જવા માટે. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. ત્યાં લગી આપણે 5 મિનિટ બેસવાનું છે, 5 મિનિટ ભાઈની રાહ જોવાની છે. એ આવે ત્યારે અમે આપણે રિલાયન્સ જવા માટે નીકળશે. વિડીયોમાં તમે બનાવી અત્યારે આવી ગયા છીએ અને અમારા ભાઈ રઘુભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. ચાલો અમે નીકળી છીએ રિલાયન્સ જવા માટે. વિડીયોમાં બનાવી રહેજો. હા તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સમર્પણ સર્કલ, તમે જોઈ શકો છો. ને ત્યાંથી નાસ્તો લેવાનો છે, વડાપાઉં ને એવું બધું. તો તમે જોઈ શકો મુરલીધર છે સમર્પણ આવો તો મુરલીધર વડાપાઉં ખાવાનું ન ભૂલતા. સરસ મજાના વડાપાઉં આવે છે. આ મુરલીધર છે વડાપાઉં, સરસ મજાના વડાપાઉં મળે છે. અહીંયા આવો તો વડાપાઉં ખાવાનું ભૂલતા નહીં. તો મિત્રો નાસ્તો લઈ લીધો છે. હવે નાસ્તો લઈને અમે નીકળી ગયા છીએ રિલાયન્સ જવા માટે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે, તમે જોઈ શકો છો. અને તમે ફૂલ વાતાવરણ એવું લાગે છે કે વરસાદ આવે એવું તમે જોઈ શકો છો. અત્યારે આપણે સાપર પાટિયા પહોંચી ગયા, તમે જોઈ શકો છો. તો મિત્રો આ સાપર પાટિયા છે, એની સાપર પાટિયાથી આપણે સાપર ગામ બાજુ વળવાનું છે. તો મિત્રો સાપર ગામ બાજુ આપણે અંદર રસ્તા આવી ગયા છે. રિલાયન્સના થાંભલા નવા નાખેલા તમે જો લાઇટોના. અત્યારે આપણે રિલાયન્સ પહોંચી ગયા છીએ. તો રિલાયન્સની અંદર તો વિડીયો ન લઈ આપું. રિલાયન્સની બહાર નીકળી જામનગર જવા માટે, ત્યારે આપણે પાછા વિડીયોમાં મળીશું. તમે જોઈ શકો છો રિલાયન્સ. બસ હવે ગેટની અંદર એન્ટ્રી થઈ છે. ગેટની અંદર બહાર નીકળતા પાછા જામનગર જવા નીકળી, ત્યારે વિડીયોમાં આપણે પાછા મળીશું. તેમાં તો આપણે રિલાયન્સની બહાર નીકળી ગયા છીએ સાહેબોને બધાને લઈને. તો બસ જામનગર જવા, તો વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો આપણે અત્યારે ખોડિયાર કોલોની પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. ખોડિયાર માતાજીનું મંદિર. અત્યારે આપણે 7 રસ્તા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. કેવો સરસ મજાનો વ્યૂ છે. ને સીધું વહી ગયું આ ગુલાબનગર ને આ એસટી બસ સ્ટેન્ડ. ને આપણે જવાનું છે ટાઉન હોલ બાજુ, તમે જોઈ શકો છો. જૂનું એસટી બસ સ્ટેન્ડ અત્યારે ઓલરેડી ચાલુ છે એ, ને નવુંમાં બને છે. તો મિત્રો અત્યારે ટાઉન હોલ સર્કલ પહોંચી ગયા છીએ આપણે, તમે જોઈ શકો છો. તો મિત્રો બધા સાહેબોને ઉતારી દીધા છે. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આપણે અત્યારે સમર્પણ સર્કલ પહોંચ્યા છીએ. આપણે અત્યારે જામનગરની બહાર નીકળી ગયા છીએ. અત્યારે આપણે ગોરધન પર પહોંચ્યા છીએ, નાગેરી પાટિયા. તો બસ વિડીયોમાં બનાવી દેજો. ઘરે પહોંચી ગયા છીએ ને કિલોમીટર લખવાના છે, તો આપણે કિલોમીટર લખી નાખી. તો મિત્રો કિલોમીટર લખાઈ ગયા છે. તો અત્યારે બસ હવે આપણે ઘરે જઈશું, તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. આપણી ઓલ્ટો ન્યૂ કાર. તો ગુરુદેવના દર્શન કરી લીધા છે. ને અમારા રોકીભાઈ, રોકીભાઈ બસ અમારા રોકીભાઈ અત્યારે નીંદરમાં સેકન્ડનો ડીકોમો છે. તો મમ્મીની ઉપરના રૂમમાં ફૂટા છે. તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રૂમમાં, તમે જોઈ શકો છો. ને એ માતાજી મમ્મી. તો મિત્રો સવારનું કંઈ નાસ્તો બસતો કર્યો નહોતો, સવારે એમને નીકળી ગયા રમણ. હા તો ભૂખ લાગી છે, દાળમાં જમવાનું થઈ ચાલો. તો મિત્રો આપણે ધોઈ ગયા છે. તો અત્યારે જમવા બેવું. જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ડુંગળી બટાકાનું શાક છે, રોટલો છે, છે ભાજી છે, દાણા છે ને ખીચડી બનાવી લેજો જમી લઈ. તો મિત્રો જમી લીધું છે ને પપ્પા સ્પેશિયલ ચોકલેટ લાવ્યા છે મારા માટે. કીધું નાખે હું કહેતો હતો પપ્પાને, તો આજે પપ્પા ચોકલેટ લાવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઘરે આજે ઇન્ડોર ફિટ થઈ ગયો છે. તમે જો સરસ મજાનું ફિટિંગ છે. અત્યારે જમીન અત્યારે ઉપરના રૂમમાં આવી ગયા છે. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ બ્લોગમાં આપણે પાછા મળશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.